હેલો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ વ્લોગ. દૈરાન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે ને અમે બધા એકદમ મજામાં. વાગી ગયા છે અત્યારે સવારના 10:30 વાગવા જેવો ટાઈમ ખાવા આવ્યો. યસ, 10 વાગે ને 6 મિનિટ જેવું થયું, 10:30 તો નથી થયા. ને આજે તારીખ છે 20/7/2024 ના રોજ. 2-3 દિવસથી આ વરસાદ કન્ટિન્યુ છે. ક્યાંક ક્યાંક તો ભૂકા કાઢ નાખે એવો વરસાદ વરસે ને. આઈ હોપ કે તમારે ન્યાય પર બધા ત્યાં સારામાં સારો વરસાદ હે, જો કે બધે હે જ ને. ક્યાંક ક્યાંક તો પૂર આવે એવી સ્થિતિ પર સર્જાઈ ગઈ. તો બસ બધા સાવચેતી રાખજો ને તબિયતનું ધ્યાન રાખજો, કારણ કે એક વાયરસ બહુ તેજીથી ફેલાય એ હે ને. આમ તો નાના છોકરાઓમાં હે, મોટાઓને વાંધો આવે એને તો ધ્યાન નાના છોકરાઓને અત્યારે રાખ્યા જેવું હે. જે આપણે ફોન ખોલીએ કે ટીવી ચાલુ કરીએ કે ગમે સમાચાર ન્યૂઝ ગમે ને, એ વાયરસ જ નું જ દેખાય જ્યાં જોઈએ ને. તો ને બહુ ઝેરી વાયરસ છે, તો છોકરાને ધ્યાન રાખજો. આમ તો કંઈ ઓલા જેવું બીયા જેવું નથી, કારણ કે થોડીક સાવચેતી રાખીએ તો વાંધો ન આવે. ચાંદીપુરમ નામનો વાયરસ છે, 1906માં કે કંઈક એવી રીતના કહેતા હતા. પહેલાં આવ્યો હતો ચાંદીપુરમ નામનું, ઉત્તરાખંડમાં ગામ હે ત્યાં ને. પાછો હવે ગુજરાતમાં બહુ ફેલાણો. એ નાના છોકરાઓમાં 0 થી લઈને 14 વર્ષ 15 વર્ષના બાળકોને થાય તાવ, શરદી, ઉધરસ ને ઉલટી ને એવું બધું થાય એમાં. તો છોકરાઓને ધ્યાન રાખજો. ને એ થાય મસર ને માખીઓ એનાથી. તો માખી જે આપણી હોય એની બીજી માખી જે ઝીણી થાય ને હાવ એનાથી થાય ને. મસર તો ખબર જ છે કે ચોમાસામાં થવાના જ છે. તો બેને એટલા ફૂલ સ્લીવલેસના કપડાં પહેરાવજો આખી બાઈના ને. બસ બાળકોને હે ને તંદુરસ્ત રહીએ એવી કાળજી રાખજો બસ. બાકી બધાને ભગવાન હાજર મેળવા રાખે. કંઈ નહીં, મેવર હે હાવ મેવરા હે બધાની. મેવર હે એટલે દી નો જાય ને. અમારે મેવર હે તો દી કી જાય ખબર નથી પડતા, કારણ કે વિશાલ હે એટલે કામ કરી લઈએ ને અંતે આગળીને ઉઠવાનું ટાણું થાય. પછી રમેલીએ તો બપોર થઈ જાય ને પાછું બપોરી ઉવાનું ટાણું થઈ જાય. તો એવી રીતના અમારા દિવસો જાય ને. હમણાં હે ને મેં ભૂકા કાઢ નાખ્યો વર હે 2 દિવસ થયા કન્ટિન્યુ. પરમ દિવસનો સાંજનો કન્ટિન્યુ હે ને. બસ મેં હતી ખાવા પીવાનું ઘરનું કરે ને પાછા ઘરમાં હે ને. વિશાલ હે એટલે મારો દી તક ઈ ભાગ્યો જાય ખબર નથી પડતા ને. એક કોમેન્ટ આવતી હતી કે તમારો દીકરો બહુ હોજો હે. હોજો તો એ પહેલાં હું તો એટલો ને થોજો એ થોડાક કજિયા એના બહુ વધતા જાય ને. કજિયા બધા હમણાં અમે જે દેગાન ગાતા નથી ગાતા ને તેદું ને એના બધા ફૂયો જે ઓઈલો દેવ રહ્યો હતો ને પછીનો મહિનો દી થયા તો હવે હે ને અહીંયા તોભા કરે એમાં. કારણ કે એની હે ને એવો પેઢા ઓલા થાય એટલે જી દેખાય એ મોંમાં નાખવાનું કરે. લુગડા આપણે હાથું ન દઈએ તો અહીં થાય એની ખીચ ચડે હા. એટલે ને હે ને ટાઈમ દાંત આવતા હોય ને એટલે થોડુંક ચીડચીડિયું થઈ જાય, થોડુંક પેટ ભરવાનું ઓછું કરી નાખે. તો એવી રીતના થાય ને પછી એટલું કમ્ફર્ટેબલ ન રહે. તો હું તો કાંઈક વેલેરા હે ને 5મા મહિનો હોય ને 6ઠા મહિને થઈને તો દાંત નીકળે. હવે કહેતા હોય કે 4 થી 6 મંથની વચ્ચે દાંત નીકળે ને. કદાચ કોઈની મોડાઈ પણ નીકળે. મને થાય કે આની 6 મંથ થાય ને તો લગભગ દાંત આવે જશે. એકલા બે નીકળવું ફેર્યા એવું હતી ને. બહુ કજિયારો થયો પોઝો તો ને ઘણી દી જાય તો હમણાં ખબર પડે. એટલે બધા અહીંયાથી તો રાખવા લાગે તો વાંધો નહોતો આવતો ને. કે 1 જણા 2 જણા હોય તો થાકે રહીએ એમાં હા. તો કજિયાતા કરે પણ વાંધો નહોતો આવતો એટલું. કારણ કે હમણાં કંઈક આમ તો જેવું હે ને ઘેર હે બધા તે રાખવા લાગે ને. એનામાં હે અમારે ટાઈમ જાય તો એવું બધું હે ને. મેં ભૂકા કાઢ નાખે ઓવર હે તે આમાંથી ને નીકળતા ને વિકટ ફૂલ જાય. એક દી હું ગઈ હતી આના બારોતિયાને લઈને ધોવા, પણ ત્યાં કંઈ ખડકા દેખાતા નહોતા. ફૂલ જતો હતો બીક લાગતી હતી. થતું કે આમાં જો બારોતી તણાઈને ગયું તો પાછું હાથમાં આવી ને પાછી એવી ને પાછી ભાગે આવી ને. એ પછી તો 3 દિવસમાં જ કન્ટિન્યુ મેવર છે એટલે મને થાય કે ફૂલ વિકટ જતો હોય હે. આ જોવા જવાની ઈચ્છા છે પણ મેં ઝીણો ચાલુ છે. ભીંજાવવાની ફૂલ ઈચ્છા થાય પણ કોઈ નાવા મેમાં જવા નથી દેતું, કારણ કે પછી મણી શરદી થાય તો ઓલાને થાય એવા હાથે થઈને ભીંજાવા નથી દેતું કોઈ. બધા અટાણામાં હે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા બધું કામકાજ કરે બપોરાનું ને હીરામણનું ને. લીલાને જવાનું સાહેબ કેવી એનું ટિફિન કરે. 4-5 દિવસથી ઘેરું થાય. આજ વારો 2 દિવસ ભેગાનો તો હવે એનું ટિફિનને કરીને મોકલ્યા ને. અમે બધી કામકાજ કરીને ફ્રી થયા. મશીનમાં લુગડા 2 દિવસના ભેગા થયા તે નાખ્યા. હંજવારી વઢ્યું ને ફૂઈ હવે હીરામણનું ત્યાં રાખ્યું હતું ખાઈ પીને. બસ બધું કામ ઝડપથી થઈ ગયું, વાંધો ન આવ્યો ને. ઉઠીએ નથી મહેતા
ભૂકા કાઢવાનું જ છે તમે બધું કે ને વિશાલને હે ને ભારતીયને ધડક્યું સુંદડ્યું ને આમ તેમ મતલબ ફૂંકાવવાના થઈ જાય લુગડા તે ફૂઈ છે ને વિશાલ કરતા હતા કે દોરી બાંધી એમાં કે કોહરીમાં ઘરમાં તો બસ એવું કામકાજ કરવું અહીંયા હે ને બી હે ક્યાં ખાવા હાટું તો પાછા અહીંયા ઠારવા મૂકે ને ઘરમાં વ્યામાં જરાક ઠરે ને તો પછી ખાઈએ ને પોરબંદરમાં મેં બહુ જ નો ભૂકા કાઢ્યો હે પોરમાં અંદર તો પાણી ભરાઈ ગયું પણ બે ગામમાં એ બહુ જ નું હે ખેતરુંમાં અમારે હે ને પાણી પાણાવાળું ખેતર હે ને એટલે એ તરત હોવા જાય પણ ભર્યા અત્યારે તો ખેતરું કારણ કે 24 ઇંચ મેં પડ્યો એટલે એટલો મેં તો દેખાવાનું જ છે ગમે ત્યાં અમારે એટલો ને મેં કન્ટિન્યુ હે પણ ધીરો ધીરો વરે આ એક ધારો દી આવ્યો નહોતો રહેતો એટલે વરી હતો પણ થોડીક વાર એવી બાકી અહીં કન્ટિન્યુ છે થોડો હરવડે તો અત્યારે ઝીણા છાંટા ચાલુ હોય પણ ફોનમાં નહીં દેખાય ને એક બે કોઈ કોમેન્ટ કરીને કહેતું હતું કે તમારી માંડવી બહુ પારવી છે બેન હા એ વાત હાસી છે માંડવી અમારે જરાક પારવી નહીં પણ બહુ પારવી છે કારણ કે પહેલાં મેં અમે વાવી નહોતી થોડાક કોરા નહીં કરતા હતા એટલી ને પાછી મેં એની આહાર નહોતી ને બીજે મેં એ વાવી તાર માંડવી હતી તો વાવેલી હતી ને બીજે મેં દીધ્યું તે હાવ ખેતરું છે ને ધરબે દીધા એવો મેં થયો એટલે હે ને બી થોડુંક અંદર મહાઈ ગયું એટલે ઉગવામાં બહુ કેવરાયું પછી જે ઉગતા હતા ને બી એમાં પોળા બહુ ઉપડતા હતા એ તો માંડવી નીકળી ગઈ વાંધો નહોતા આવ્યો જો વાની હરખી પકડીએ તો ભરાઈ જાય ખાલા ને પાછું સોંપવાનું એવું કંઈ કામ મમ્મી કીધું ને કારણ કે પછી એ ઉગે નહીં ને બધું ધરહણ થાય તો માંડવી વાત તમારી વાત થાશી છે કોમેન્ટ કરી તેણી જરાક પારવેરી છે પણ જોઈએ વાંધો નહીં આવે ને જો પછી વાંધો આવ્યો તો કંઈક પણ મામું કહેતા હતા કે વિચાર્યું માખ્યું મેન્યુ એટલું થયું કે વાત સાંભળજો બધાને ઘર જો કે થયું છે થોડી આમ જેને ફોન આવે એ કંઈક અમારે એવી થયું જે ઘેર આવે એ પગે અમારે એવી જ થયું તો પહેલાં મેન્યુ થાય ખરી થોડીક ઓલી થાય એટલે વ્યૂ જાય મારો છોકરો જે ઘોરની અંદર અવસ્થામાં હે 2 કલાકની અંદર કરી અત્યારે કારણ કે રાતે કજિયા કરે ઉઠવે તે રમવું જોઈએ ને હાંજી જરાક હુવામાં કજિયા કરે કારણ કે રમે થઈ ગયો હોય ને પછી હુવું ન હોય ને કે તેડે ને ફેર્યો પછી અત્યારે હે ને 2-3 કલાકની અંદર કરે વાંધો નથી આવતો 9 વાગે થવું જાય 10, સાડા 10, 11 ઘારક 11 વાગે ને સાડા 10 કલાક 1.5 કલાકની અંદર કરે ઉઠે મશીનમાં લુગડા ફેરે ને જે હૂતો બધા જરા કાઢવાના થાય ને કંઈ કામકાજ નહોતા એને દિક્કત જોવે કંઈક જીવોક જાય કારણ કે ઘરને ઓહરી કરે ને થાય કે તો ઘેરને ઘરે ટાઈમ નથી જતો ને ઉઠે તો જીવ નારી એનાથી આગળ ઉઠીએ ને કીધું જરા ઘૂમરો માર ને વિકટમાં પાણી કેવું જાય જોતા આવીએ ઝીણો મેં તો ચાલુ હે બતાવો કેવું પાણી જાય ત્યારે લગભગ ડમક ડોર ફૂલ જાય કાલે હે ને આ વિકટ છે ને જે આ સુધી જતો હતો આ મેં ઓછો છે ને થોડુંક ઓછું પડ્યું પાણી તો એ ફૂલ જાય અત્યારે ત્યાં હું એક દી આ પાણી જતું હતું આથી જરાક થોડે રહું હતું ને આવી હતી બીક લાગી મેં કીધું હાલો બાપુ ભાગે જવાય કારણ કે ખડકા કે કંઈ દેખાતું નહોતું ને 5:30-6 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો હતો તે બે જ બારો ત્યાં તો લઈને આવી હતી ને અંધારું થઈ ગયું હતું ને ત્યાંમાં બીક લાગતી હતી પછી ઝાડેને તો ફૂલ પાણી જાય વિકટનું અત્યારે છે ને સુમાને ઉતરવાનું ધ્યાન રાખવું પડે પેલા મગર પડીએ ને તો પાછું કંઈ પકડાય નહીં ઠાવકું પાણી તો જાય ને આ પાણી એ તો અમારી નદીઓ પણ ફૂલ જે ભરાઈ ગયા ત્રાવય પણ ફૂલ થઈ ગયા મામા કહેતા હતા આ પાણી છે ને હેઠ હર્ષદ ઉધી જાય કે આથી કે પડું તો હર્ષદ ઉધી હાથમાં આવો નથી કે એવી વિકટ જાય એકદમ મેં ફૂલ વરસતું પણ તે દુઃખ હવે બધું પાણી ભેગું થઈને ક્યાંક પણ નીકળતું હતું અહીંયા તો ફૂલ આ વખતે આપણી મેની ફૂલ જોરદાર ગાહી હજી 28-29 તારીખ સુધી છે પણ વાંધો નહીં ભલી વર્ષે બીજું કહું અમારી ભીમું પણ ધારિયામાં બાંધ્યું ના બાંધ્યું ખા બરોબર કાઢ્યું ને કસકાનું મેન્યુ હાલો તો ફૂઈ હે ને બી વઘાર્યા કાલ હે ક્યાં માંડવી પગ બનાવવાનું પ્લાન કરીએ કામ થાય પહેલાં ખાઈ લઈએ ઘરનો ઉપાડ હમણાં બહુ થાય અમારે હું હવે ગરઘી ખા પછી નિવેદ હમણાં કર્યા ને એટલે વધારે જોઈએ મેં સાસુમાં અહીંયા બેઠા ફ્રી થઈને
એટલે ટાઈમ જડ્યો એટલે ક્યાં ટાઈમ જડ્યો. તો તમારે શું કેવું છે બે વિશે? મેં તો જોતા તાળી જીવવામાં કાં કર્યું એ કંઈ થાય કે જરા કે કાંઈ એવું થાય ને તડકો જડે તો નહીં જોયો ને કીધું ને 3-4 દી થયા ને જ જોયો. તડકો પગોનું નહીં થઈ ગયો. જોવાય નહીં જોડે. ફાઇનલી માંડવી પાક બનાવી નાખવો છે. બાપા વાહ, કુતરા કેવા રંગીન લાગે છે. ભાઈ ગયા છે ઓલરેડી 12 ને મેં જરાક પોરો દીધો, તડકો નીકળ્યો ને દોરી હે ને જાય લુગડાની વોશિંગમાં બધા ફેરી ગયા બાંધી વ્યવસ્થામાં અમે હે ને કંઈક આવી કરી આખો ને ઉપર 2 ટીંગલીઓમાંથી બાંધી એમાંથી ને 2 ઓલે કરી નાખીએ ઉપરથી. મસ્ત મજાના કપડાં ઉગે જાય ને હરવડું આવે તો ત્યાંથી લેવા નહીં પડે. જો બહુ આવે ને વાસટ આવીએ તો લેવા પડે. લાઇટ હતી ને તે મિક્સરમાં મંડી પાકનું ઓલું ઉટળે નાખ્યું હતું. મંડી પાક સરસ મજાનું બનાવી નાખ્યો છે. કોઈ પડ્યો બાકી થાળીઓમાં ઓલો કરી નાખ્યો. એટલે વિશાલભાઈ ઓલરેડી ઉઠી ગયા છે. તે જો મામૂલમાં ઘૂમરો મારવે. બાકી જરાક આગળ તડકો નીકળ્યો તો પાછો વાર ઠાકલે જેમ થઈ જાય. ને મેં જરાક વાર આપ દીધી હટાણે કે બપોરા કરવા બેહું તો કોઈ ગરમ ગરમ રોટલો ઘડતા હતા. એક હે આ હતા પાણી હે આ બેહું કે આ બેહું ના એ તેડો તો ને એટલે નહીં થયું. હું જો આવે હા ન્યા હે જરા કે ઓલું હે મસલ એક એની પગ મેર્યો લીટો કરી નાખ્યો પોતાને પોતાનો. ચાલો 12 વાગે ઉઠ્યો ને એટલે બપોરે ધીંગા નીંદર કરીએ નહીં જો ચોલકો મારીએ ઉઠીએ 4 વાગે ઉઠી એમ કરીએ 4 વાગે 2 કલાક નીંદર કરીએ પાછું કામ બધું ટાઈમ થઈ જાય ને બપોરે મેં રીંગણાનું શાક મસ્ત મજાનું રોટલા છાશ દૂધ દહીં તો હાલ બપોર કરવા હોય તો આમ છે રોટલી ખવાની ને માંડવી પાક. વિસુ માટે મગાવી છે આ હિમાલયાની આખી કીટ જે બેબી કીટ આવે એ ઉથમાં હમણાં મૂકી દીધું નામ આવી ને મેં ક્યાં હાઈ તેમાં લોશન ને મર્દન કરવાનું તેલ ને આ બેબી લોશન હે આ બેબી શેમ્પુ હે તો હાબુ ને એક એને જે ડાયપર પહેરાવીએ ને એ જગ્યાએ ભૂવન ટ્યુબ ને આ બેબી વાઇપ્સ છે પણ હું એ નથી વાપરતી આ વાપરા કારણ કે આમાં સ્મેલ બહુ મસ્ત આવે ને થોડા મોટા આવે યુઝ કરવામાં બહુ મસ્ત હોય આ ને આ ક્યારેક બેગમાં કે લઈ જવા થાય ક્યાંક જતા હોય ને તો આખી કીટ જ મગાવી. ઓલખરે અમે ખાલી છે ને એનું શેમ્પુ હાબુ ને ખાલી આ ટ્યુબ જ લઈ આવ્યા તાજુ ખરે આખી કીટ મગાવી છે. ને વિશાલભાઈ જોવે કે મારા માટે હું લઈ આવ્યા. એ ગલું વિશુ એવડી હે નવરાવું હવે મતદાન કર્યું હતું ને ફૂઈ ગયા પાણી ભરવા. હા